હું વસ્તી ગણતરી કરવા આટું આવ્યો છું. તમારા ઘરમાં કોણ કોણ રહેશે? કોઈ નથી. તમે એકલા રહો છો? અરે બધા બહાર જશે, ઘરમાં કોઈ નથી એમ કઉ છું. તો તમે જ છો, ઘરમાં કોણ કોણ રહેશે? એલા કીધું તો ખરી, ઘરમાં કોઈ નથી, બધા બહાર જશે. તો ઘરની બહાર કોણ કોણ છે? ઘરની બહાર તો આખું ગામ છે. લગભગ 80-90 હજાર લોકો હશે. પેલા હું તને હું પૂછું છું, તું મને હું જવાબ દેશો? હું એમ કઉ છું તારા પરિવારનું કોણ કોણ બહાર છે એમ? પરિવારના? મામાના ઘરના બહાર. પેલા એ મામાના ઘરની વસ્તી ગણતરી મામાના ઘરે થઈ જાય. તો તારા ઘરમાં કોણ કોણ છે એ બોલ ને. એ ગધેડા છે, હમણાં તો કીધું ઘરમાં કોઈ નથી, બધા બહાર જશે એમ. હવે તું મને ઈ કે બહાર થી ઘરની અંદર કોણ કોણ આવવાના છે? હું અને મારા પપ્પા અને મમ્મી. ઈ નથી. ઓહ સોરી. એ ઘરમાં નથી, મામાના ઘરે ગયા છે. તો તું તારા પપ્પા ને તારા મમ્મી તમે ત્રણ અહીંયા રહો છો, બરોબર ને? મમ્મી ની વસ્તી ગણતરી અહીંયા હું લેવા કરો છો? એ તો મામાના ઘરે થાય ને. કેમ? હજી હમણાં જ તમે કીધું કે મામાના ઘરની વસ્તી ગણતરી મામાના ઘરે થાય એમ, તો મમ્મી ના જ છે. અરે એવું ન હોય, તારા મમ્મી ના લગ્ન અહીંયા થાશે ને એની વસ્તી ગણતરી અહીંયા થાય. એમ તો મારા પપ્પા ના લગ્ન મામાના ઘરે થશે, એની વસ્તી ગણતરી ના થાય ને. અરે ભગવાન, ઘરમાં કોઈ મોટું હોય તો બોલે, તો એને બધું પૂછી લો. અરે ગધેડા કીધું તો ખરી, ઘરમાં કોઈ નથી, બધા બહાર ગયા છે એમ. મગજનું દહીં કર્યું છે.